આજનો દિવસ 25 જૂન એટલે આપણે બંધારણમાં જે રીતે કાળા દિવસ તરીકે આપણે ઉજવીએ છીએ એનું સૌથી મોટું કારણ એ છે કે 1975માં અલ્હાબાદ કોર્ટે ચુકાદો આપ્યો અને સ્વર્ગસ્થ ઇન્દિરાજી વડાપ્રધાન તરીકે હતા ત્યારે ચૂંટણી એ ખોટી રીતે જીત્યા છે એ મુજબની ત્યારે કોર્ટે ચુકાદો આપ્યો અને એ ચુકાદો આવ્યા પછી તરત જ એમને સુપ્રીમ કોર્ટમાં અરજી કરી. માત્ર સુપ્રીમે એમને વડાપ્રધાન રહેવા માટેની જ વાત કરી હતી, પણ એનો દુરુપયોગ કરીને 25 જૂને રાતે રાષ્ટ્રપતિ શ્રી પાસેથી સહી કરાવીને જે કટોકટી જાહેર થઈ એના કારણે આ દેશમાં લાખો લોકોને, નિર્દોષ લોકોને જેલમાં પૂરી દેવામાં આવ્યા. આખા વિશ્વમાં ભારતને કલંકિત કરવામાં આવ્યું. અનેક પ્રકારની મિસા લાખીને અનેક લોકોને, જે આપણી 4 સ્તંભ કહેવાય, 4 સ્તંભ ઉપર પ્રતિબંધો લગાવવામાં આવ્યા. એના કારણે નિર્દોષ લોકો, ઘણા લોકો જેલમાં પણ એક્સપાયર થઈ ગયા, એમની પણ વ્યવસ્થા ના કરવામાં આવી. આવો દિવસ 50 વર્ષ પહેલાં આજે પૂર્ણ થયા છે. ભવિષ્યમાં આવનાર સમય લોકો એને યાદ રાખે અને આપણા બંધારણમાં આ પ્રકારની વ્યવસ્થા ના થાય અને કોઈ પણ પોલિટિકલ માણસ પોતાના સ્વાર્થ માટે આપણા દેશમાં બંધારણ સુધારો ના કરે, એ પ્રકારની વ્યવસ્થા સૌ લોકો યાદ રાખે. એના માટે સરકારશ્રીએ આજનો આ કાર્યક્રમ કર્યો છે. ખરેખર આપણે સૌ